जननी धने तो प्रण दंडे भक्त दाता के सोर नहीतर राज्य में वाजणी मत गुमा विस्तार नूर। हे मां भारत ની ભૂમિ છે જને ને તો સંત ને જન્મ આપજે, કોઈ ભક્ત ને આપજે, કોઈ દાતાર ને આપજે, પણ ભક્ત દાતાર ને સૂરવી ને જન્મ આપો ને તો પેલા ધાર્મિક સ્થાને જવું પડે, ધાર્મિક હવામાનમાં રહેવું પડે, ધાર્મિક વાતાવરણ પુસ્તક વાંચવું પડે તો ગોદમાં હોય ને બાળક જન્મનાર ભક્ત દાતા કે સૂરવી થાય। અત્યારે તો ગોદમાં બાળક હોય અને જો ખોમે જેઠો આવ્યો ટીવીમાં હવે જેઠાને જોવે અને એનું બાળક જન્મે એટલે બાઘા થાય ને એ પણ સૂરવી ચોથી થાય એમ કહું છું, કારણ કે દયા એટલે દયા। વાહ બાપુ વાહ, ખોટી વાત છે પણ પાછો આગળ પાછલા સમયમાં પસ્તાશો, યાદ કરજો। એ ગીતા કાતરો 3 વર્ષથી વિસનગરના ડેપોમાં ગીતા કાતરે કોઈ પોલીસ ના પકડીએ કે એટલો ચાલાક એટલો હોશિયાર અને એનું કીધું કપાઈ એનું કીધું કપાઈ ગયું, એને વિચાર કર્યો પોલીસની તાકાત નહીં મને પકડવાની અને મારું કીધું કપાઈ ગયું। 2 મહિના કોઈ તાન જડ્યું, તારા ભાઈ હતા પેલી ભાઈ હતી, આ ગીતા કાતરો હતા પેલા ગીતા કાતરી બે ની વાત કરી, તમે શું ધંધો કરો કે એક જ બેન બે હવા આપી દે તો કે તમે કે કુંવાર કે તમે કે કુંવાર તો કે આપણે બે ની લગ્ન કરી। હવે ધંધો જેનો ગીતા કાતરવાનો ને એને ભગવાન બાળક કેવું હાલે? 2 વર્ષ પછી હારા દાડા દવાખાનામાં લઈ ગયા અને દવાખાના હોસ્પિટલમાં થિયેટરમાં બાળક ડિલિવરીનો પ્રસંગ થયો, ડિલિવરીનો પ્રસંગ થયો એટલે બાળક એની માને રૂમમાં આલી ગયા અને પછી ડોક્ટરે કીધું કે આ ઓપરેશનમાં મારી બેટી ઘૂમણી શકું છું। આખા થિયેટરમાં ગોતે બેટી ના દેડો ગુનાની તારવાય પ્લસ એનો બાપે કીધું ભડસા કે શું કે ઓને મુઠ્ઠી બંધ છે કોઈ તો ખરી, તો જન્મનાર બાળકની મુઠ્ઠીમાં બેટી પા જેવું જન્મ્યું એવી નસની ઓગળી પકડી લઈને આવી બાર લેવા દાહોદી હોયથી આપણું છે। અને હું તો મારી બહેનને બોલો ના બોલો પણ ભાઈને પૂછું કે ટીવી રાખજો, ઘરમાં એક ચેનલ ના આવવા દેતા। કઈ ચેનલ, કઈ સિરિયલ? અનુપમા તો ના જ જોતા પા મરી ગયા, એકનું એક 4 વખત લગ્ન કરે તો ઘરમાં ભેળો કે મારો આ સિરિયલ બનાવી છે। બસ બહેનો ભેળી થઈને હોય છે વાતો કરતી હોય, મેલાનો ધપ્પો હોય ઘનો ટોડો હોય છે કોઈ ફાઇટ કે જો મોબાઈલ લઈને જન્મ છે અને આઈ તરત ભગવાનને કહે હાલો ગુડ બાય, જેટલો સમય તો ચાલી ગયો છે માટે જીવ બા। કોરોના મહામારીમાં બધાને ખબર છે બધે આવ્યો તો પણ જો પરમાત્માની દયા હતી, મા બાપની દયા હતી, દેવોની દયા હતી તો આજે ફરીવાર બેઠા થઈને આપણે મળી શક્યા છે। કે 1 લાખનો પગારદાર હોય ને પતિ 1 લાખનો અને એ 10 મિનિટ એની પતિ લેટ આવે ને તો એની પત્ની ચિંતા કરતી કેમ લેટ થયા, એને આયા પછી રોટલી બનાવે, એને આયા પછી જમવાનું બનાવે, પછી બે બેઠા ખાય અને પેલી વાયરો નો કે પેલા ભાઈ ખાતા હોય એટલે ખાચીને આવ્યો હોય નોકરીએ 1 લાખનો પગારદાર અને વાયરો પાછો ઉનાળાનો જો શિયાળાના નોકતા એટલે મહારાજ કહેતા હતા શરદી કરશો પેલા બેઠા છે તો હવે આવા માણસને કોરોના થયો 1 લાખનો પગાર હતો અને એને કોરોના થયો તો કઈ પત્ની વાયરો નોખમાં હારી જઈ હતી દવાખાનામાં બોલો? કોઈ જેની છે ઉપરથી છોકરાને કહેતી તે શેટારો તારા બાપને કોરોના થાય। આ જગત છે કોઈનું કોઈ નહીં ભાઈ। શું ટીડી શું આવતી હતી રૂમમાં, કોઈ લગતું નતું આવતું અને કોરોનાનો મહિમા અને લગ્નનો મહિમા એક જેવો હતો। હકીકત કહું કોરોના અને લગ્ન ગાળો બધું એક જેવું હતું। લગ્નમાં શું થાય, ભાઈને લગ્ન કરીને આવે
એ 14 હારામ હોય તો જેને કોરોટોન કરવી પડે કે નહીં? કોઈ બહાર નીકળવા દે? કોઈ રેડી મેલે? તો કોરોના થાય નહીં શું હતું તાર? કોરોટોન કરી દેવાનું, એને કોઈ લખતું જ ના. પણ તમે વિવમ જાઓ તો શેડ શોટિંગ લો છો, પેલું સેનેટાઈઝર શોટતા ફેર શું પડી બા? પેલું મુરત ક્યારે રૂમાલ હોય છે, આ શેકા વાળે. પણ કોરોનાનો લાભ લેવાવાળા લઈ ગયા, ના ખબર હોય તો કહું, હોશિયારતાને લઈ ગયા. કોરોનામાં કોઈને બોલાવવાના નહીં. મોટો જમણવાર વરઘોડા અને તો મારા સાહેબ પડી ગયા, 4 જણા જઈને ગાડી થઈને બહુ લઈને આવતા. યાર એ હતા, એ છોકરા છે ભગવાન. યાર અમે એક ભાઈ આપણે પ્રશ્ન કર્યો હતો કે ભગત એક વાત પૂછો, કીધું પૂછો. દોતીવાડાનું એકોલા ગામ, ચૌધરી સમાજનું ગામ, અને વિડીયો કદાચ તમે યુટ્યુબમાં જોયો હશે, યુટ્યુબ ચેનલ ચાલે છે આપણે. જાણે મોજ આવે તમે જોવો તો જોઈ લીધું. મને કે બધાને ઘેર ઘેર હું જોઉં છું તો બધાને બૈરા જ બધું રાત ચાલુ બૈરા પહોંચતા નહીં. એનું કારણ હું આપણને ભગવાન નહીં, પણ એક રસ્તો કહી દઉં, ચમ નહીં પહોંચતા બૈરો? ભાઈ એક પ્રશ્ન પૂછ્યો કે ચમ નહીં પહોંચતા? કહું કહો. તમારું હજી લગ્ન કરવા તો જાતા હશે ને બધા? મૃત્યુ પહેલા બાદ જાતા હશે ને? કેટલા જણા તો જોન લઈને આપણે કેટલા જણ? 200 મણ, 250 મણ લક્ઝરી ગાડીઓ ખરી, બેન્ડ વાળા, ઢોલ ભજન કરતા દો, બહે અઢી દો, દિશા કરતા દો, ટેટા ફૂટતા દો, કેટલા રૂપિયાના ધુમાડા ઉડાડો, અને વળતર લઈને કેટલા લાવો વચનો? હવે 2 જણા જાય, 250 મણ જાય, આટલી ધમાલ કરતું જાય, અને વળતર એક લઈને આવે. હવે 250 મણને લેવા જવું પડતું હોય, આ એક આયા છે ગોઠ્યા બાપ, આ જેટલું કાઠું પમસા. મોજમાં રહેવું, અગમ મરું, અગોચર અલગ ધડીની ખોજમાં